નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. આપ સૌનું અમારી ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ભગવાન ભોલેનાથના પવિત્ર નામ સાથે આજના આ ખાસ વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, સાવનનો મહિનો ભગવાન શિવને સમર્પિત સૌથી પવિત્ર મહિનાઓમાંથી એક માનવામાં આવે છે. સાવન મહિનો શરૂ થતાં જ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. દરેક જગ્યાએ હર હર મહાદેવના જયકારા સંભળાય છે અને ભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે ભગવાન શિવની પૂજા અને આરાધના કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સાવન મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ પવિત્ર સમયમાં મહાદેવનું સ્મરણ કરવાથી મનને શાંતિ મળે છે અને વ્યક્તિમાં સકારાત્મક વિચાર વધે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર સાવન દરમિયાન ગ્રહોની સ્થિતિ અને અન્ય જ્યોતિષીય સંયોગોના કારણે કેટલીક રાશિઓ માટે સમય અનુકૂળ બની શકે છે. આ સમય દરમિયાન કેટલાક જાતકોને જીવનમાં નવી તકો મળી શકે છે, અટકેલા કામોમાં ગતિ આવી શકે છે, આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે અને પરિવારના જીવનમાં પણ ખુશીઓનું આગમન થઈ શકે છે. આજનો આ વિડિયો ખાસ 4 રાશિના જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર સાવન મહિનામાં આ 4 રાશિઓના જીવનમાં શુભ પરિવર્તનના સંકેતો જોવા મળી શકે છે. મહાદેવની વિશેષ કૃપાથી તેમના જીવનમાં ચાલી રહેલી કેટલીક મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે અને આગળ વધવા માટે નવી તક મળી શકે છે. જો કે મિત્રો, જ્યોતિષીય વાતોને નિશ્ચિત ભવિષ્યવાણી તરીકે ન લેવી જોઈએ. વ્યક્તિના જીવનમાં પરિણામો તેની વ્યક્તિગત કુંડળી, કર્મ, પરિસ્થિતિ અને પોતાના પ્રયત્નો પર પણ આધાર રાખે છે. તો મિત્રો, જો તમારી રાશિ પણ આ 4 રાશિઓમાં સામેલ છે તો આ સમગ્ર માહિતી ધ્યાનથી સાંભળજો. નંબર 1. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે સાવન મહિનો નવી આશા અને નવી ઉર્જા લઈને આવી શકે છે. છેલ્લા ઘણા સમયથી જો તમારા જીવનમાં કોઈ કામ અટકેલું છે, કોઈ નિર્ણયને લઈને મૂંઝવણ છે અથવા કોઈ પરિસ્થિતિ તમને વારંવાર પરેશાન કરી રહી છે તો સાવન દરમિયાન તમને તેમાંથી બહાર આવવાનો માર્ગ મળી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. તમે જે કામને લઈને અત્યાર સુધી દ્વિધામાં હતા તેને લઈને હવે નિર્ણય લેવાની હિંમત આવી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ તમારી મહેનતની નોંધ લેવામાં આવી શકે છે. નોકરી કરતા જાતકોને નવી જવાબદારી મળી શકે છે અથવા તમારા કામની પ્રશંસા થઈ શકે છે. જો તમે લાંબા સમયથી પ્રમોશન અથવા પગાર વધારાની રાહ જોઈ રહ્યા છો તો તમને સારા સમાચાર મળવાની આશા બની શકે છે. વ્યવસાય કરતા મેષ રાશિના જાતકો માટે પણ સાવનનો સમય મહત્વપૂર્ણ બની શકે છે. નવા ગ્રાહકો સાથે સંપર્ક થઈ શકે છે અને જૂના સંપર્કોમાંથી પણ કોઈ મહત્વપૂર્ણ તક મળી શકે છે. વેપારમાં નવી યોજના બનાવવાનો વિચાર આવી શકે છે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હોવ તો યોગ્ય આયોજન અને સંપૂર્ણ માહિતી સાથે આગળ વધવું તમારા માટે સારું રહેશે. આર્થિક બાબતોમાં પણ ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. આવકના નવા માર્ગો શોધવાની તક મળી શકે છે. જો કે પૈસા મળતા હોય ત્યારે ખર્ચમાં નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી રહેશે. અચાનક આવનારા ખર્ચ માટે બચત રાખશો તો ભવિષ્યમાં તમને મુશ્કેલી ઓછી પડશે. પરિવારની વાત કરીએ તો ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ બની શકે છે. પરિવારના સભ્યો તરફથી સહયોગ મળી શકે છે. કોઈ જૂની ગેરસમજ દૂર થઈ શકે છે અને સંબંધોમાં ફરીથી પ્રેમ વધવાની શક્યતા છે. વડીલોના આશીર્વાદથી તમને માનસિક શક્તિ મળી શકે છે. મેષ રાશિના જાતકો માટે સાવનનો સમય એક ખાસ સંદેશ લઈને આવી શકે છે કે ગુસ્સો અને ઉતાવળ છોડીને ધીરજથી કામ લેવું. ભગવાન મહાદેવનું સ્મરણ મનને શાંત રાખવામાં મદદ કરી શકે છે અને તમને યોગ્ય નિર્ણય લેવામાં પ્રેરણા મળી શકે છે. નંબર 2. વૃષભ રાશિ.
વૃષભ રાશિ માટે સાવન મહિનો સ્થિરતા અને સકારાત્મક પરિવર્તન લઈને આવી શકે છે. છેલ્લા સમય દરમિયાન જો તમે પૈસા સંબંધિત કોઈ ચિંતા અનુભવી રહ્યા હતા તો હવે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જોવા મળી શકે છે. તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળવાની આશા બની શકે છે. કોઈ જૂનું કામ પૂર્ણ થઈ શકે છે અને તેના કારણે નાણાકીય લાભ મળી શકે છે. આવક વધારવા માટે નવી તક વિશે વિચાર આવી શકે છે. નોકરી કરતા જાતકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે અને તમારી કાર્યક્ષમતાની પ્રશંસા થઈ શકે છે. જો તમે નોકરી બદલવા અથવા કરિયરમાં કોઈ નવી દિશા તરફ આગળ વધવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન તમે તમારા ભવિષ્ય અંગે ગંભીરતાથી વિચાર કરી શકો છો. પરંતુ કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા યોગ્ય માહિતી મેળવવી ખૂબ જરૂરી રહેશે. વ્યવસાય કરતા વૃષભ રાશિના જાતકો માટે નવા સંપર્કો ખૂબ મહત્વપૂર્ણ બની શકે છે. કોઈ નવી વ્યક્તિ સાથે થયેલી મુલાકાત ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જૂના ગ્રાહકો સાથે સંબંધો ફરી મજબૂત બની શકે છે અને વેપારમાં કોઈ અટકેલી બાબત આગળ વધી શકે છે. આર્થિક રીતે સાવન તમને બચત અને આયોજન તરફ આગળ વધવાની પ્રેરણા આપી શકે છે. જો તમે બિનજરૂરી ખર્ચ ઓછો કરશો તો આવનારા સમયમાં તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની શકે છે. કોઈપણ રોકાણ કરતા પહેલા યોગ્ય માહિતી અને વિશ્વસનીય સલાહ લેવી વધુ સારું રહેશે. પરિવારની વાત કરીએ તો ઘરમાં ખુશીનું વાતાવરણ બની શકે છે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરવાની તક મળી શકે છે. કોઈ શુભ સમાચાર ઘરમાં આનંદનું કારણ બની શકે છે. લાંબા સમયથી ચાલતી ગેરસમજ વાતચીત દ્વારા દૂર થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં પણ સકારાત્મકતા જોવા મળી શકે છે. જો કોઈ વાતને લઈને મનમાં અસમંજસ હોય તો શાંતિથી વાત કરવાથી સમસ્યાનો ઉકેલ મળી શકે છે. સંબંધોમાં વિશ્વાસ અને સમજણ જાળવી રાખવી તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે. નંબર 3. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે સાવન મહિનો આત્મવિશ્વાસ, પ્રગતિ અને નવી તકોનો સંકેત આપી શકે છે. તમારા જીવનમાં કંઈક નવું કરવાની ઈચ્છા વધી શકે છે. જે લક્ષ્યને લઈને તમે લાંબા સમયથી મહેનત કરી રહ્યા છો તેને પ્રાપ્ત કરવા માટે નવી દિશા મળી શકે છે. નોકરી કરતા જાતકો માટે કાર્યક્ષેત્રમાં તમારી જવાબદારી વધી શકે છે. કોઈ મહત્વપૂર્ણ કામ અથવા પ્રોજેક્ટમાં તમને આગળ રહેવાની તક મળી શકે છે. તમારી વાતને મહત્વ આપવામાં આવી શકે છે અને તમારી કાર્યક્ષમતાની પ્રશંસા થઈ શકે છે. જો પ્રમોશન અથવા નવી જવાબદારી માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો તો સારા સમાચારની આશા રાખી શકાય છે. પરંતુ મિત્રો, સફળતા મળતી હોય ત્યારે અહંકારથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. સહકર્મીઓ સાથે સારા સંબંધો રાખશો તો તમને ભવિષ્યમાં તેનો લાભ મળી શકે છે. વ્યવસાય કરતા સિંહ રાશિના જાતકો માટે પણ સાવનનો સમય નવી તકો લઈને આવી શકે છે. નવા ગ્રાહકો સાથે વાતચીત થઈ શકે છે. કોઈ નવી ડીલ અથવા પ્રોજેક્ટ વિશે ચર્ચા થઈ શકે છે. વેપાર વધારવાની યોજના બનાવી શકો છો, પરંતુ મોટું રોકાણ કરતા પહેલા જોખમ અને નફાની સંપૂર્ણ માહિતી સમજવી જરૂરી રહેશે. આર્થિક સ્થિતિમાં પણ ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. આવકના નવા સ્ત્રોત વિશે વિચાર આવી શકે છે. પૈસા સંબંધિત કોઈ અટકેલી બાબત ઉકેલાઈ શકે છે. તેમ છતાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બચત કરવી તમારા માટે ખૂબ જ સારી ટેવ સાબિત થઈ શકે છે. પરિવારના જીવનમાં સુખ અને શાંતિ રહેવાની શક્યતા છે. પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર મળી શકે છે. વડીલોનો સહયોગ અને આશીર્વાદ તમને આગળ વધવાની પ્રેરણા આપી શકે છે. સિંહ રાશિના જાતકો માટે સાવનનો સમય મનની શાંતિ માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે.
જો તમે છેલ્લા સમયથી સતત કામના તણાવમાં છો તો થોડો સમય શાંતિથી પસાર કરવો, ભગવાન શિવનું સ્મરણ કરવું અને સકારાત્મક વિચાર રાખવો તમારા માટે લાભદાયક બની શકે છે. નંબર 4. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે સાવન મહિનો અટકેલા કામોમાં ગતિ અને નવી દિશાના સંકેતો લઈને આવી શકે છે. છેલ્લા ઘણા સમયથી તમે જે કામ માટે મહેનત કરી રહ્યા છો તેમાં હવે આગળ વધવાની તક મળી શકે છે. મકર રાશિના જાતકો પોતાની મહેનત અને ધીરજ માટે જાણીતા હોય છે. ઘણીવાર તેઓ ખૂબ મહેનત કરે છે પરંતુ પરિણામ મેળવવામાં સમય લાગે છે. સાવન દરમિયાન તમને તમારી મહેનતનું પરિણામ મળવાની નવી આશા જાગી શકે છે. નોકરી કરતા જાતકોને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે. આ જવાબદારી શરૂઆતમાં મુશ્કેલ લાગશે, પરંતુ તે તમારા કરિયર માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો યોગ્ય તક માટે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. વ્યવસાય કરતા જાતકો માટે પણ નવા સંપર્કો મહત્વપૂર્ણ બની શકે છે. કોઈ જૂનો ગ્રાહક ફરીથી સંપર્ક કરી શકે છે અથવા કોઈ નવી વ્યક્તિ સાથે વ્યવસાયિક સંબંધ બની શકે છે. વેપારમાં અટકેલી ચૂકવણી મળવાની શક્યતા બની શકે છે, પરંતુ દરેક વ્યવહાર યોગ્ય દસ્તાવેજો અને સમજણ સાથે કરવો જરૂરી રહેશે. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સ્થિરતા આવવાની શક્યતા છે. પૈસાની આવક વધે તો તેને બિનજરૂરી રીતે ખર્ચ કરવાને બદલે ભવિષ્ય માટે બચત કરવી તમારા માટે ખૂબ ઉપયોગી રહેશે. જો કોઈ મોટું આર્થિક આયોજન કરી રહ્યા હોવ તો યોગ્ય સલાહ લઈને આગળ વધવું. પરિવારની વાત કરીએ તો ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ બની શકે છે. કોઈ શુભ પ્રસંગની શરૂઆત થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે સંબંધો મજબૂત બની શકે છે. ઘરના વડીલોનો આશીર્વાદ તમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી શકે છે. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પરસ્પર સમજણ અને વિશ્વાસ વધવાની શક્યતા છે. જો કોઈ સંબંધમાં ગેરસમજ ચાલી રહી હોય તો ખુલ્લી અને શાંત વાતચીત દ્વારા તેને દૂર કરી શકાય છે. મિત્રો, આ ચારેય રાશિઓ માટે સાવનનો સમય અલગ અલગ રીતે શુભ સંકેતો લઈને આવી શકે છે. મેષ રાશિના જાતકો માટે નવી ઊર્જા અને આત્મવિશ્વાસ વધવાની શક્યતા છે. વૃષભ રાશિના જાતકો માટે આર્થિક સ્થિરતા અને નવી તકનો સમય બની શકે છે. સિંહ રાશિના જાતકો માટે કરિયર અને વ્યવસાયમાં પ્રગતિની સંભાવના બની શકે છે. જ્યારે મકર રાશિના જાતકો માટે અટકેલા કામોમાં ગતિ અને જીવનમાં નવી દિશા મળવાની આશા બની શકે છે. પરંતુ મિત્રો, અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે. ભગવાન મહાદેવની કૃપા માત્ર કોઈ ચોક્કસ રાશિ સુધી મર્યાદિત નથી. દરેક ભક્ત માટે ભક્તિ, શ્રદ્ધા, સારા કર્મ અને સકારાત્મક વિચાર ખૂબ મહત્વપૂર્ણ છે. સાવનનો સાચો અર્થ માત્ર સુખ સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા નથી, પરંતુ પોતાના જીવનમાંથી નકારાત્મકતા દૂર કરીને સારા માર્ગ પર આગળ વધવાનો સંકલ્પ પણ છે. આ પવિત્ર સમયમાં તમારી પરંપરા અને શ્રદ્ધા અનુસાર ભગવાન શિવનું સ્મરણ કરી શકો છો. મહાદેવની આરાધના કરતી વખતે મનમાં સારા વિચારો રાખો અને પોતાના જીવનમાં સત્ય, સંયમ અને સારા કર્મોને સ્થાન આપવાનો પ્રયાસ કરો. જો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી ચાલી રહી હોય તો માત્ર ચિંતા કરતા ન રહો. મુશ્કેલીનો ઉકેલ શોધવા માટે પ્રયત્ન કરો. જો કોઈ કામમાં નિષ્ફળતા મળી હોય તો ફરીથી પ્રયાસ કરો. જો કોઈ સંબંધમાં તણાવ હોય તો પ્રેમથી વાત કરો. જો પૈસાની સમસ્યા હોય તો યોગ્ય આયોજન કરો. અને જો મનમાં અશાંતિ હોય તો થોડો સમય શાંતિથી બેસીને પોતાના વિચારોને સમજવાનો પ્રયાસ કરો. ભગવાન શિવ આપણને ધીરજ, શાંતિ અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. તેથી સાવનના આ પવિત્ર સમયમાં મહાદેવનું સ્મરણ કરવાની સાથે પોતાના કર્મને પણ મજબૂત બનાવો. મિત્રો, જો તમારી રાશિ મેષ, વૃષભ,
સિંહ અથવા મકર છે તો સાવન દરમિયાન મળતી કોઈપણ તકને સમજદારીથી ઓળખવાનો પ્રયાસ કરજો. પરંતુ કોઈપણ મોટો નિર્ણય માત્ર રાશિફળના આધારે ન લેતા તમારી વાસ્તવિક પરિસ્થિતિ અને યોગ્ય સલાહને પણ ધ્યાનમાં રાખજો. અને જો તમારી રાશિ આ 4 રાશિઓમાં નથી તો પણ નિરાશ થવાની જરૂર નથી. જ્યોતિષીય માન્યતાઓ દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે અને વ્યક્તિની સંપૂર્ણ કુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે તમે તમારા કર્મો પ્રત્યે ઈમાનદાર રહો અને જીવનમાં સકારાત્મકતા જાળવી રાખો. મિત્રો, સાવનના આ પવિત્ર મહિનામાં ભગવાન ભોલેનાથ તમારા અને તમારા પરિવાર પર પોતાની કૃપા જાળવી રાખે, તમારા જીવનમાંથી દુઃખ અને ચિંતા દૂર થાય, તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે અને તમારી દરેક સારી ઈચ્છા પૂર્ણ કરવાની શક્તિ તમને મળે એવી હૃદયપૂર્વક પ્રાર્થના. જો તમે પણ ભગવાન મહાદેવમાં શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટમાં પ્રેમથી એક વાર લખજો, હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય. મિત્રો, આજનો આ ખાસ વિડિયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને આવી જ રસપ્રદ જ્યોતિષ અને ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડિયો સાથે, એક નવી માહિતી સાથે. ત્યાં સુધી ભગવાન ભોલેનાથનું સ્મરણ કરતા રહો, સારા કર્મો કરતા રહો અને પોતાના જીવનમાં સકારાત્મકતા જાળવી રાખો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.